નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો. આજે આપણે એવો એક્ઝામ્પલ જોવાનો છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ખૂબ જ મહત્વનો દાખલો છે. જો તમને આ એક્ઝામ્પલ આવડશે તો આની પછીના જે 2-3 એક્ઝામ્પલ કરાવવાનું છે એ પણ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, સુપર ડુપર એક્ઝામ્પલ છે. એમાં પણ તમને આ રીત અથવા તો આ એક્ઝામ્પલ તેમાં તમને મદદરૂપ થવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું એક્ઝામ્પલ જોવાનું છે કે જેમાં ડિબેન્ચર મૂળ કિંમતે અથવા વટાવે અથવા પ્રીમિયમ થી બહાર પાડી મૂળ કિંમતે જ પરત કરવાના હોય તેને આમનોંધ કેવી રીતે યાદ રાખવાની ટિપ્સ એન્ડ ટ્રીક આપીશ. આ ઉપરાંત આજે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 15. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. પહેલા આમનોંધ કઈ રીતે યાદ રાખવી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મુખ્યત્વે 3 રીત મેં બતાવવામાં આવી છે. રીત નંબર 1, 2 અને 3. જો તમને રીત નંબર 1 આવડતી હશે તો 2 અને 3 બંને તમને ફ્રીમાં યાદ રહેશે. જે આપણે કેવી સ્કીમ હોય છે કે બાય 1 ગેટ 2 ફ્રી, એની જેવું છે વિદ્યાર્થી મિત્રો. ટિપ્સ એન્ડ ટ્રીક એટલી તમને કામ લાગવાની છે કે જો તમને રીત નંબર 1 આવડતી હશે તો 2 અને 3 અહીંયા જ આવડી જવાની છે. તમારે જરાક પણ ગોખવાની કે કોઈ એવી ટેન્શન લેવાની જરૂર નથી. તમને બહુ ઇઝીલી સમજ પડી જશે. તો ચાલો પહેલા સમજીએ રીત નંબર 1 શું કહેવા માંગે છે. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરવાના છે. જો અહીંયા વાત છે બધામાં પરત કરવાની મૂળ કિંમતે છે, પણ અહીંયા બહાર પાડે મૂળ કિંમતે, બહાર પાડે પ્રીમિયમ થી અને બહાર પાડે વટાવથી. તો ડિફરન્ટ અહીંયા જ છે ખાલી. બાકી જે પરત કરવાની બે આમનો સિમ્પલ અને સરળ રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે મારો જે કહેવાનો મતલબ એવો છે કે બહાર પાડવાની બે આમનોંધ થશે અને પરત કરવાની બે આમનોંધ થશે. ચાલો આપણે જોઈએ. કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે ડિબેન્ચરના દાખલા જોઈ એવી જ આમનોંધ લખવાની છે. માત્ર અરજીની સાથે મંજૂરી શબ્દ ઉમેરવાનો છે, બીજું કોઈ ચેન્જ કરવાનો નથી. કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડતા એને બેંક મળે એટલે બેંક આવે તો લખીએ આપણે બેંક ખાતે ઉધાર. તે શેના મળીએ તો આપણે અરજીના લખતા. તો અહીંયા એવું સમજ એક સાથે બધી રકમ મંગાવી લે છે એટલે અરજી અને મંજૂરી બંને શબ્દ લખીશું. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજી પણ સ્પષ્ટતા કરી દઉં. અહીંયા કોઈ 8% ડિબેન્ચર, 7% કે 10% એવું ડિબેન્ચર અરજી લખવાનું નથી, કારણ કે એક સાથે બધી રકમ મંગાવી લીધી છે. આમાં આપણે રકમ કઈ લખીશું તો સિમ્પલ વસ્તુ છે. મૂળ કિંમતે બહાર પાડ્યા છે એટલે ડિબેન્ચર ગુણ્યા મૂળ કિંમત લખીશું એટલે આપણને રકમ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, પહેલી આમનોંધમાં રકમ કઈ રીતે લખવી બરાબર સમજજો. પ્રીમિયમ હોય તો પ્રીમિયમ એડ કરવું, વટા હોય તો વટા બાદ કરીને રકમ લખવાનું, મૂળ કિંમત તો મૂળ કિંમત. એ મૂળ કિંમત છે, આપણે મૂળ કિંમત લખી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા જે અરજીની રકમ અને મંજૂરી રકમ ક્યાં લઈ જઈએ આપણે ડિબેન્ચર ખાતે. તો અરજી અને મંજૂરી જે જમા કરી છે એને આપણે શું કરી દઈએ ઉધાર. તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. તે આપણે શું લખીએ છીએ જે તે ટકાના ડિબેન્ચર. તો સમજી લો કે મેં ઉદાહરણ તરીકે લીધે 10% તો લખી દઈએ 10%ના ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો, આવી જ આમનોંધ આપણે અગાઉના એક્ઝામ્પલમાં કરેલી છે. એવી જ આમનોંધ છે, માત્ર મેં અરજીની સાથે મંજૂરી શબ્દ ઉમેર્યો છે. હવે જે પરત કરવાની બે આમનોંધ છે વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ છે. હું તમને એક સરસ મજાની કવિતાના સ્વરૂપમાં આ તમને યાદ અપાવીશ. જે વસ્તુ જમા થયું છે તેને ઉધાર કરી દઈએ. તો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે આ ડિબેન્ચરની રકમ કોને મળવાની? જેની પાસે ડિબેન્ચર હોય તેને કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હવે યાદ રાખજો, આ હોલ્ડર ને આ રકમ પરત કરવાની થાય. હવે ખરેખર તમે પરત કરી દો તો બેંક સિલક જાય, બેંક સિલક જાય તો જમા. પણ આ તમે કોને આપશો? ડિબેન્ચર હોલ્ડર્સ ને લખી દો. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું કે આમનો નંબર 3 અને 4 હું તમને એક સરસ મજાની કવિતા દ્વારા યાદ રખાવીશ. જો એ શું છે? ડિબેન્ચર તે હોલ્ડર, હોલ્ડર તે બેંક. આટલું યાદ રાખવાનું. ડિબેન્ચર તે હોલ્ડર, હોલ્ડર તે બેંક. જો અહીંયા લખેલું છે આ ડિબેન્ચર તે હોલ્ડર, હોલ્ડર તે બેંક. બસ આ બે થી જ આમનો બીજી પદ્ધતિમાં અને ત્રીજી પદ્ધતિમાં સેમ જ રહેવાની. કેમ સેમ રહેવાની? તમે જો મૂળ કિંમતે જ પરત, મૂળ કિંમતે જ પરત અને મૂળ કિંમતે જ પરત, તો આમના નંબર 3 અને 4 સેમ રહેવાની, કોઈ ચેન્જીસ કરવાની જરૂર. હવે આપણે જોઈએ પદ્ધતિ નંબર 2, જેમાં લખ્યું છે કે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડે છે. મેં તમને વિદ્યાર્થી એવું કીધું કે આ આમનોંધ કેવી રીતે યાદ રાખવી ટિપ્સ એન્ડ ટ્રીક આપી. શરૂઆતની આમનોંધ તમને યાદ રહી ગઈ, અગાઉની પદ્ધતિ જેવી છે એટલે કોઈ ચેન્જીસ નથી, માત્ર અરજી સાથે મંજૂરી શબ્દ મૂક્યો છે. હવે આમનો નંબર 2 એટલે કે પદ્ધતિ નંબર 2 અને પદ્ધતિ નંબર 3 કઈ રીતે યાદ રાખવાની? આ આમનો નંબર 1 થી 4 બેઠી જ લખી દેવાની. આમનો નંબર એટલે કે પદ્ધતિ નંબર 2 માં આ બેઠી લખી દેવાની. માત્ર એક જ વસ્તુ થાય, કયું? પ્રીમિયમ. પ્રીમિયમ આપણે હંમેશા શું કરીએ છીએ? જમા. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા લખીશું. કઈ આમનોંધમાં? તો આમનોંધ નંબર 2 માં ચેન્જીસ થાય.
અને આમનો નંબર 1 માં આમનો બેઠી રહેશે, પણ રકમ કઈ રીતે લખશું એ જોશું. ચાલો પહેલા હંમેશા ડિબેન્ચર બહાર પાડે એટલે ઉપરની બેઠી આમનો આવશે બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને સ્પષ્ટતા કરી દઉં. ઉપરની પદ્ધતિમાં મૂળ કિંમતે બહાર પાડ્યા તો આપણે શું કર્યું, ડિબેન્ચર ગુણ્યા મૂળ કિંમત. અહીંયા ડિબેન્ચર બહાર પાડ્યા પ્રીમિયમે, તો યાદ રાખજો કઈ રકમ લેવાની, પ્રીમિયમ સહિતની રકમ લેવાની. એટલે જ્યારે પણ અહીંયા રકમ લખો ત્યારે યાદ રાખજો પહેલી આમનોમાં ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમ સહિતની રકમનો ગુણાકાર કરવાનો, કારણ કે આપણે પ્રીમિયમે બહાર પાડીએ છીએ. બીજી આમનોંધ વિદ્યાર્થી મિત્રો બેઠી લખવાની છે. ઉપરની બેઠી ડિબેન્ચર અરજી મંજૂરી રીતે 10% ડિબેન્ચર મેં બેઠી લખી છે. મેં હમણાં જ તમને કીધું કે જ્યારે બીજી આમનોંધ આવે ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત હોય તો જમા કરવાનું, ડિબેન્ચર વટાવ હોય તો ઉધાર કરવાનું. તો અહીંયા ઉપર છે પ્રીમિયમ તો લખી દે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તો આ રીતે જોઈએ તો આપણે બધી જ આમનોંધ સરળતાથી પૂરી કરી છે. હવે આ બાજુ જોઈએ પરત કરો તો ઉપરની બેઠી, ત્રીજી અને ચોથી આમનોંધ બેઠી છે, કોઈ ફરક નહીં. કઈ રીતે યાદ રાખવાની, ડિબેન્ચર તે હોલ્ડર, હોલ્ડર તે બેંક. આ સરસ મજાની જે કવિતા સ્વરૂપે તમે યાદ રાખશો તમને ઇઝીલી યાદ રહેશે. હવે આપણે જોઈએ છે પદ્ધતિ નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે પદ્ધતિ નંબર 1 કાઢવી જરૂર છે, એટલે ઉપરની આમનો નંબર 1 અને 2 બેઠી જ લખીશું. માત્ર આમનો નંબર 2 માં ચેન્જીસ કરીશું. શું છે આમનો નંબર 2 માં, વટાવે બહાર પાડ્યા છે એટલે વટાવ ઉધાર કરીશું, બાકી બેઠું. ચલો પેલા ડિબેન્ચર ની રકમ આપણને મળે તો બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો રકમ કઈ રીતે લખવાની, આમનોંધમાં કોઈ ફેરફાર નથી. રકમ કઈ રીતે લખવાની, જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર ગુણ્યા મૂળ કિંમત, પ્રીમિયમે બહાર પાડે તો પ્રીમિયમ સહિત, એટલે કે ડિબેન્ચર ની કિંમત 100 રૂપિયા પ્લસ પ્રીમિયમ જે 110 120 રૂપિયા સહિત લખવાનું હોય. અને વટાવે બહાર પાડ્યા હોય તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ, એટલે મૂળ કિંમતમાંથી માઇનસ વટાવ કરીને જે ચોખ્ખી રકમ લખવાની. એટલે અહીંયા રકમ આવશે ડિબેન્ચર ગુણ્યા વટાવ બાદની રકમ આવશે. અને આમનો નંબર 2 આપણે જોઈએ, ઉપરની જે આમનોંધ છે બેઠી રહેશે. આમનો નંબર 2 લખી દે ડિબેન્ચર અરજી મંજૂરી રીતે 10% ડિબેન્ચર, પરંતુ અહીંયા છે વટાવે બહાર પાડ્યા છે. વટાવ હંમેશા ઉધાર થાય એટલે અહીંયા આપણે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર લખી દઈશું, બાકી કોઈ ફેરફાર નથી. ઉપરની જે અહીંયા જે બાજુની આમનોંધ છે 3 અને 4 પરત કરવાની, તે બેઠી, ડિબેન્ચર તે હોલ્ડર, હોલ્ડર તે બેંક. તો વિદ્યાર્થી મિત્રો જે મારે તમને જે સ્પષ્ટ કહેવાનું હતું કે જો તમને માત્ર ઉપરની 4 આમનોંધ આવડતી હોય તો આમનોંધમાં તમે માત્ર ને માત્ર જામીનગીરી પ્રીમિયમ હોય તો પ્લસ, એટલે કે નીચે કરી દો જમા, અને ડિબેન્ચર વટાવ હોય તો ઉધાર. આમનોંધ નંબર 2 માં ફેરફાર થાય છે. અને માત્ર રકમ માટે પહેલી આમનોંધ હોય તો પ્રીમિયમ સહિત રકમ લખો, બીજી આમનોંધ હોય એટલે કે જયારે વટાવ વાળો દાખલો હોય તો વટાવ બાદ કરીને રકમ લખો, અને મૂળ કિંમત હોય ત્યારે મૂળ કિંમત લખો. તો આ રીતે આપણે આમનોંધ તમને ઇઝીલી યાદ રહી ગઈ. 3 મેથડ, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે બહાર પાડવા, વટાવા બહાર પાડવા, પણ પરત કરવાના 3 પદ્ધતિમાં મૂળ કિંમત જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. હવે આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 15 જે બોર્ડમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. વિદ્યાર્થી તો બેઠો દાખલો પૂછાયેલો છે, રકમમાં પણ કોઈ ફેરફાર નહીં, બેઠો એક્ઝામ્પલ છે. આપણે જોઈ લઈએ. નીચેના વ્યવહાર પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો બાબત જે વગર. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી તો બહાર પાડવાની આમનોંધ એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહાર પાડવાની આમનોંધ એટલે શું, આમનોંધ નંબર 1 અને 2 જ લખવાની. અહીંયા જો લખી પરત કરવાની આમનોંધ, તો આપણે આ પરત કરવાની આમનોંધ લખવાની નથી, માત્ર બહાર પાડ, એટલે કે આમનોંધ નંબર 1 અને 2 લખશું. 3 અને 4 નહીં લખે. 3 અને 4 કઈ છે, પરત કરવાની. એટલે હંમેશા બહાર પાડવાની 2 આમનોંધ અને પરત કરવાની 2 આમનોંધ, એટલે બહાર પાડવાની આપણે આમનોંધ લખીશું. આપણે જોઈએ એક્ઝામ્પલમાં, જોઈએ આપણે શું કીધું છે. સૌથી અગત્યનું વિદ્યાર્થી તમને પરીક્ષામાં પણ આવી સૂચના આપી શકે છે, બાબત જે વગર, એટલે કે આપણે બાબત જે લખવાના નથી, માત્ર ને માત્ર આમનોંધ લખવાની છે, કોઈ બાબત જે આપણે લખવાની નથી. તો આપણે 1, 2 ને 3 એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો અહીંયા 3 એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલ અલગ અલગ આમનોંધના ફોર્મેટમાં તૈયાર કરીશું. તો ચાલો આપણે પહેલા એક્ઝામ્પલ નંબર 1 જોઈ લઈએ. ઉપર શું કીધું છે, રૂપિયા 100 ની મૂળ કિંમતના 9.5% ડિબેન્ચર નું નામ છે, જેમ કે 10% હતા, 8% હતા એમ, અને 8500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે જ પરત કરવાના છે. જ્યારે આવું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે જોઈ લેવાનું, પહેલા ડિબેન્ચર કઈ કિંમતે બહાર પાડ્યા, 100 રૂપિયા. કેમ, મને ખબર પડી, જો લખ્યું મૂળ કિંમતે. કઈ રીતે પરત કરવાના છે, મૂળ કિંમતે, તો આપણે લખીએ ડિબેન્ચર પરત કરવાના પણ 100 રૂપિયા, એટલે કે મૂળ કિંમત જ છે. તો મૂળ કિંમત વાળું હોય ત્યારે સિમ્પલ આમનોંધ, કોઈ જગ્યાએ વટાવ નહીં લખવાનું, કોઈ જગ્યાએ પ્રીમિયમ નહીં લખવાનું. તો પહેલી આમનોંધ હંમેશા ડિબેન્ચર બહાર પાડો તો પેલા બેંક સિલેક્ટ મળે, એટલે બેંક આવે. લખીએ નંબર 1 બેંક ખાતે ઉધાર. તે શેના મળ્યા, તો આપણે સમજી લો કે અહીંયા અરજી મંજૂરી એવું કઈ નહીં લખ્યું, તો આપણે લખીએ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે
જમા બંને જોઈન્ટ લખી દઈશું, એક સાથે બધી રકમ મળી ગઈ. રકમ કઈ લખવાની વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ પણ તમને કીધું, જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો હંમેશા મૂળ કિંમત વડે ગુણાકાર કરવાનો, એટલે 100 રૂપિયા મૂળ કિંમત છે અને ડિબેન્ચરની સંખ્યા 8500 છે. તો 8500 ગુણ્યા 100 કરીશું. ચાલો આપણે લખી દઈએ 8500 ગુણ્યા 100 એટલે રકમના ખાનામાં મળશે 8,50,000, 8,50,000. આમ આપણે આમનો નંબર 1 પૂરી કરી. ફરીથી હવે જોઈએ બીજી આમનો શું હોય છે? ડિબેન્ચર અરજી મંજૂરીની રકમ ક્યાં લઈ જવાની? ડિબેન્ચર ખાતે. તો અરજી મંજૂરી જે વિદ્યાર્થી મિત્રો જમા કરીને ઉધાર કરીશું. નંબર 2 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે બોલો કેટલા ટકાના ડિબેન્ચર છે? 9.5%ના. તે લખી દે, તે 9.5%ના ડિબેન્ચર ખાતે છે. રકમની કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા જે અરજી મંજૂરી છે એટલે ઉપર ઓલરેડી અરજી મંજૂરીની રકમ આપેલી 8,50,000, તો નીચેની આમનોંધમાં પણ કેટલા આવશે? 8,50,000. બાબત જે લખવાની જરૂર નથી, કારણ કે તમને રકમમાં સ્પષ્ટતા કરી છે. બાબત જે લખવાની જરૂર નથી. બાબત જે તમને બોર્ડની પરીક્ષામાં પણ આવું આપી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો તમે બાબત જે નહીં લખો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ જો સ્પષ્ટતા ના કરે તો બાબત જે લખવી પડે, અને જો સ્પષ્ટતા ના કરે અને તમે બાબત જે ના લખો તો તમારા માર્ક્સ પણ કપાઈ શકે છે. અત્યારે માર્ક્સ નહીં કપાય, કારણ કે આપણે બાબત જે વગર કીધું છે. હવે આપણે બંનેનો સરવાળો કરો. તમે સરવાળો નહીં કરો તો પણ ચાલશે, કારણ કે માત્ર 2 જ આમનોંધ પૂછી છે. સરવાળો કરીએ તો 17 લાખ 17 લાખ. આ રીતે આપણો એક્ઝામ્પલ નંબર 1 પૂરો થયો છે. એમાં જ ફરીથી એક્ઝામ્પલ નંબર 2 પણ આપ્યો છે. આપણે રકમ વાંચી લઈએ. ₹100 ની મૂળ કિંમતના 9.5% 95,000 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બહાર પાડ્યા છે? વટાવે બહાર પાડ્યા છે. અને બોલો કઈ રીતે પરત કરવાના છે? મૂળ કિંમત. બધા ડિબેન્ચર આપણે મૂળ કિંમતે જ પરત કરવાના છે. અહીંયાના ડિબેન્ચર પણ આપણે મૂળ કિંમતે પરત કરીએ. તો મારો જે પહેલો પ્રશ્ન છે, અહીંયા વટાવ લખ્યું છે. મેં અગાઉ પણ શેર મૂડીના ચેપ્ટરમાં પણ તમને સ્પષ્ટતા કરેલી અને ડિબેન્ચરમાં પણ સ્પષ્ટતા કરીને ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં. શેર મૂડી ને ડિબેન્ચરનું ચેપ્ટર આવે ત્યારે વટાવ અને પ્રીમિયમ હંમેશા મને માત્ર ને માત્ર રૂપિયામાં જોઈએ, ટકામાં મારે કોઈ કામનું નથી. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ તમારા મગજમાં આ સેન્ટેન્સ ફિટ કરી દેજો. શેર મૂડી અને ડિબેન્ચરના બંને ચેપ્ટરમાં વટાવ કે પ્રીમિયમ ટકાવારીમાં કોઈ કામ નથી લાગતું. મને રૂપિયામાં જોઈએ અને હંમેશા પ્રીમિયમ અને વટાવ તેની મૂળ કિંમત પર ગણાય. વટાવ અને પ્રીમિયમ તેની મૂળ કિંમત પર ગણાય. તો અહીંયા 10% વટાવ છે, તો 10% શેના કરવાના? આપણે એની મૂળ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા છે. અહીંયા 100 રૂપિયાના આપણે 10% કરીશું. આપણે કરી દઈએ 100 રૂપિયા 10% એટલે 10 રૂપિયા વટાવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો મને વટાવ રૂપિયામાં મળી ગયો છે. તો એનો અર્થ કે આ ડિબેન્ચર કેટલા રૂપિયામાં બહાર પાડ્યો? વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તો 100 રૂપિયાનો, એમાં 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ એટલે આને ગુજરાતીમાં કહેવાય વટાવ. તો વટાવ બાદ કર્યા પછીની રકમ કેટલી છે? 90 રૂપિયા. એટલે બહાર પાડ્યા 90 રૂપિયા લખે તો આપણે લખી દઈએ ડિબેન્ચર બહાર પાડવાની કિંમત 100 - 10 રૂપિયા વટાવ એટલે કે 90 રૂપિયા. પરત કઈ રીતે કરવાના? મૂળ કિંમત એટલે 100 રૂપિયા જ પરત કરવાના છે. મૂળ કિંમત 100 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો વટાવ આવે ત્યારે મેં કીધું હંમેશા તમને ખબર હોવી જોઈએ કે વટાવ આવે ત્યારે શું કામ કરવાનું. પહેલી આમનોંધમાં ડિબેન્ચર ગુણ્યા વટાવ બાદ રકમ લખવાની છે, અને બીજી આમનોંધમાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું છે. આ 2 બાબત સ્પષ્ટ હોવી જોઈએ, બાકીની બધી બાબત ઈઝી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 2 પર. હવે જોઈએ શું કામ કરવાનું. પહેલા ડિબેન્ચર બહાર પાડો તો બેંક સિલક આવે તો ઉધાર લખીએ. નંબર 1 બેંક ખાતે ઉધાર શેના મળ્યા? અરજી મંજૂરીના. કઈ સ્પષ્ટ નથી કરી, મેં કીધું અરજી મંજૂરી લખવાની. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે છે. રકમ કઈ રીતે લખવાની એની પર બરાબર ફોકસ કરજો. મેં કીધું વટાવ બહાર પડે તો વટાવ બાદ રકમ લખવાની, પ્રીમિયમ તો પ્રીમિયમ સહિત રકમ લખવાની. એટલે ડિબેન્ચર વટાવ બાદ એટલે શું? 100 રૂપિયા - 10 રૂપિયા વટાવ એટલે કેટલા રૂપિયા ગણવાના? 90 રૂપિયા જ લેવાના. આપણે 90 રૂપિયા અને ડિબેન્ચરની સંખ્યા છે 9500 એટલે 9500 ગુણ્યા 90 કરીશ એટલે મને રકમ મળી જશે. આપણે કૌંસમાં લખી દઈએ 9500 ગુણ્યા 90. અગાઉના એક્ઝામ્પલમાં 100 કરેલા, કારણ કે મૂળ કિંમતે બહાર પાડેલા હતા. 9500 ગુણ્યા 90 કરો એટલે રકમ મળી જશે 8,55,000 8,55,000. બાબત જેની જરૂર નથી. હવે આ અરજી મંજૂરી રકમ ક્યાં લઈ જવાની છે? ડિબેન્ચર ખાતે. તો લખીએ આપણે નંબર 2 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં શું છે? ડિબેન્ચર વટાવ છે. એટલે મેં હમણાં જ વાત કરી કે વટાવ બહાર પડે તો વટાવ ઉધાર થશે. આમનો નંબર 2 માં પ્રીમિયમ હોય તો જમા થાય એટલે લખીએ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તે 9.5%ના ડિબેન્ચર ખાતે અહીંયા લખેલું છે 9.5%ના ડિબેન્ચર ખાતે જમા. હવે આપણે જે રકમ કઈ રીતે લખવાની છે વિદ્યાર્થી તો બરાબર ફોકસ કરજો. આ ડિબેન્ચર અરજી મંજૂરીની ખાતે ઉધાર તો અહીંયા ઉપર છે જ અરજી મંજૂરી. બેઠી રકમ આપણે ચિપકાવી દઈએ 8,55,000. વટાવ કેટલો છે? અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. 9,500 ડિબેન્ચર તો છે. વટાવની ગણતરી કરી, બોલો કેટલો વટાવ છે? 10 રૂપિયા. મેં કીધું હંમેશા મને રૂપિયામાં જ વટાવ કામ લાગે, ટકાવારીમાં કોઈ નહીં.
એટલે 9500 ગુણ્યા 10 કરીશું એટલે આપણને ડિબેન્ચર વટાવ મળી જશે. રકમ આવશે 95000 અને 9.5% ડિબેન્ચર ખાતે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને રકમ મળી જશે. રકમ મળશે 9,50,000. બંને બાજુનો સરવાળો કરીએ 18,05,000 18,05,000. તમે આ સરવાળો નહીં કરો તો પણ ચાલશે. વિદ્યાર્થી મિત્રો બાબત જે લખવાની જરૂર નથી કારણ કે આપણને રકમમાં સ્પષ્ટ કરી છે બાબત જે વગર. હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 3. આ એક્ઝામ્પલનો ત્રીજો પેટા પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પ્રીમિયમે બહાર પાડે એવો એક્ઝામ્પલ છે. ચાલો જોઈએ આપણે. ₹200 ની મૂળ કિંમતના 10% 8,000 ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા અને જે મૂળ કિંમતે પરત કરવાના છે. મૂળ કિંમત કેટલી છે આ એક્ઝામ્પલમાં? જો વિદ્યાર્થી મિત્રો મોટાભાગના વિદ્યાર્થીના મગજમાં એવું છે મૂળ કિંમત એટલે ₹100. એવું નહીં, કેટલીક કંપની એવી હોય છે કે એની મૂળ કિંમત 200 પણ રાખે. તો અહીંયા ડિબેન્ચરની એક ડિબેન્ચરની મૂળ કિંમત ₹200 છે એટલે આની પર પણ ધ્યાન કરજો, ફોકસ કરજો. મારો પહેલો પ્રશ્ન છે કે અહીંયા પ્રીમિયમ તમને ટકાવારીમાં આપ્યું કે રૂપિયામાં આપ્યું છે? પ્રીમિયમ તમને 10% ટકાવારીમાં આપ્યું છે. તો મેં હમણાં જ કીધું મને પ્રીમિયમ કે વટાવ ટકાવારીમાં નહીં, હંમેશા રૂપિયામાં જોઈએ. તો પણ શેના ટકા કરું તો મને રૂપિયામાં મળે? હંમેશા યાદ રાખજો, મૂળ કિંમતના જ હંમેશા તમે ટકાવારી કરો તો જ તમને પ્રીમિયમ કે વટાવ રૂપિયામાં મળે. એટલે આ ₹200 10% કરું એટલે મને પ્રીમિયમ રૂપિયામાં મળી જશે. એટલે પ્રીમિયમ મળશે 200 ગુણ્યા 10% એટલે ₹20 મને પ્રીમિયમ મળી ગઈ. પ્રીમિયમની કિંમત મળી ગઈ એટલે મેં ડિબેન્ચર કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા હોય? આ ₹200 પ્લસ ₹20 પ્રીમિયમ. અગાઉના એક્ઝામ્પલમાં જે વટાવ હતું એટલે મેં માઇનસ કર્યા ₹10 એટલે ₹90 ડિસ્કાઉન્ટ આપ્યું. હવે ઉલટાનો વધારે પૈસા લઉં છું, પ્રીમિયમ લઉં છું એની પાસેથી. તો 200 પ્લસ 20 એટલે 220 મેં બહાર પાડ્યા કહેવાય. એટલે ડિબેન્ચર બહાર પાડ્યા 200 પ્લસ ₹20 પ્રીમિયમ ₹220 લેખે મેં બહાર પાડ્યા. પરત કઈ રીતે કરવાની કીધું છે? મૂળ કિંમત કેટલી છે? ₹200 છે તો લખી દે પરત કરવાની કિંમત 200. ફરીથી આપણે પેલી બહાર પાડવાની આમનું જે રીતે કરીએ છીએ. નંબર 1 બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. રકમ કઈ રીતે લખવાની છે મેં હમણાં તમને સ્પષ્ટ કરી. મૂળ કિંમત તો ડિબેન્ચર ગુણ્યા મૂળ કિંમત, વટાવ બહાર પાડે તો ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા વટાવ બાદ રકમ. વટાવ બાદ કરતા પ્રીમિયમ સહિતની રકમ લખવાની છે કારણ કે પ્રીમિયમ વાળી રકમ છે. આમનોંધમાં આપણે જોઈ લઈએ. જો અહીંયા મેં સ્પષ્ટતા કરેલી છે કે પ્રીમિયમે બહાર પાડે તો ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમ સહિતની રકમ. પ્રીમિયમ સહિત એટલે ₹220 આપણે લઈશું. ચાલો આપણે કરી દઈએ એક્ઝામ્પલ નંબર 3 માં. બોલો કેટલા ડિબેન્ચર છે આપણી પાસે? 8,000 ડિબેન્ચર છે અને પ્રીમિયમ સહિત રકમ કેટલી આપણને મળી છે? 220. તો આપણે કરી દઈએ 8,000 ગુણ્યા 220 એટલે રકમ મળી જશે 17,60,000 17,60,000. ફરીથી આપણે બીજી આમનોંધ કરીએ ત્યારે યાદ રાખજો પ્રીમિયમ છે, પ્રીમિયમ હંમેશા જમા થાય. અગાઉના એક્ઝામ્પલમાં ડિબેન્ચર વટા ઉધાર કર્યું તો પ્રીમિયમ અહીંયા જમા કરીશું. ડિબેન્ચર અરજી મંજૂરી આપણે ઉધાર કરી દઈએ. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ઉપર લખ્યું છે 10%. તે જામીનગીરી પ્રીમિયમ અનામત શબ્દ લખાય છે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અરજી મંજૂરી રકમ ડાયરેક્ટ લખે 17,60,000. ડિબેન્ચરની રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા છેલ્લે મળશે. જામીનગીરી પ્રીમિયમની અનામતની રકમ કઈ રીતે મળશે? વિદ્યાર્થી તો બરાબર સમજો. 8,000 ડિબેન્ચર તો છે. પ્રીમિયમની રકમ કેટલી છે? ₹20 એટલે 8,000 ગુણ્યા 20 કરશો એટલે આપણે જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ મળી જશે. કેટલી મળશે? 1,60,000 એટલે 17,60,000 માઇનસ 1,60,000 એટલે ડિબેન્ચરની રકમ મળી જશે ₹16,00,000. બંને બાજુનો સરવાળો કરી લે 35,20,000 35,20,000. વિદ્યાર્થી મિત્રો સરવાળો નહીં કરો તો પણ ચાલશે. બાબત જે નહીં લખો તો પણ આ એક્ઝામ્પલમાં ચાલશે કારણ કે તમને કીધું છે બાબત જે વગર લખવાનું. વિદ્યાર્થી મિત્રો આ રીતે બોર્ડમાં પૂછાયેલો દાખલો ખૂબ સહેલો અને સરળ. બાબત જે વગર માત્ર બહાર પાડવાની બે આમનોંધ પૂછાય એટલે બહુ ઈઝી બની જાય છે. 3 માંથી 3 તમે ઈઝીલી માર્ક્સ તમે લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા વિડીયોની તમને અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના જે બોર્ડમાં હજુ પણ જે પૂછાયેલા આવી જ રીતના જેમાં પ્રીમિયમ થી બહાર પાડે પ્રીમિયમ થી પરત કરવાના એવા એક્ઝામ્પલનો જે વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.